લોકસભાની ચૂંટણી પહેલા ચોટીલામાં કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કક્ષાના કોળી સમાજના આગેવાનોની હાજરીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયાની આગેવાનીમાં આ સંમેલન યોજાયું છે, ત્યારે આ સંમેલનમાં 1.5 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે। મહિલા સશક્તિકરણ, શિક્ષણ, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે આ સંમેલનમાં ચર્ચા થશે। મહત્વનું છે, આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોળી મહાસંમેલન ભાજપ માટે ઘણું મહત્વનું છે। આ મહાસંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંબોધિત કરવાના છે। પીએમ મોદી વિડિયો કોન્ફરન્સના આધારે 5 મિનિટ સુધી કોળી સમાજના આ મહાસંમેલનને સંબોધિત કરશે। ત્યારે જે પ્રમાણે ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન આયોજન થયું છે, રાજ્યના નેતાઓ ત્યાં પહોંચ્યા છે। આ સંમેલનમાં વિડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી પણ સંબોધન કરવાના છે। ત્યારે કોળી સમાજનું મહાસંમેલન ચાલી રહ્યું છે। ચૂંટણી પહેલા જ્યારે કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે પ્રકારનું આ મહાસંમેલન, જેમાં 1.5 લાખ લોકો હાજર છે। કોળી સમાજ જે 2002 સુધી કોંગ્રેસ સાથે પરંપરાગત કોંગ્રેસના મતદારો કહી શકાય તેવો આ સમાજ, એ જ સમાજનું સંમેલન અને તેના શીર્ષદ નેતા કુંવરજી બાવળિયા આ સંમેલનમાં હાજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સંમેલનમાં સંબોધન કરશે। એક જ સમાજના 17 ધારાસભ્યો જે રાજકારણમાં સક્રિય છે, એ જ સમાજનું ચોટીલામાં સંમેલન યોજાયું છે। ત્યારે કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે। કોળી સમાજના સંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધશે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં કોળી સમાજની મોટા પ્રમાણમાં વસ્તી છે, ત્યારે કોળી સમાજ રાજ્યના આવનારા લોકસભાની ચૂંટણીમાં મોટી વોટ બેંક કહી શકાય। એ જ સમાજનું મહાસંમેલન ચોટીલામાં, ત્યારે માનવામાં આવે છે કે જાણે કુંવરજી બાવળિયાએ જ આ સંમેલનમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હોય। તમામ જિલ્લાઓમાંથી ખૂબ મોટી એવી સંખ્યાઓ સ્વયંભૂ પોતાના વાહનો સાથે લોકો આવી રહ્યા છે। આ મહાસંમેલન એ કોળી સમાજના લોકોને એક રાહ ચીંધનારું છે। સમાજનો આગામી દિવસમાં સંગઠિત બની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે કઈ રીતે ઉત્કર્ષ થાય એની ચિંતા આ મંચ ઉપરથી થશે। રાજ્ય સરકારે જ્યારે મને જવાબદારી સોંપી છે, ત્યારે સમાજને અને એ વિસ્તારના અન્ય સમાજના લોકોને સાથે રાખીને સમાજના વિકાસ માટે હું હંમેશા ચિંતા કરતો રહ્યો છું અને આગામી દિવસમાં પણ અન્ય સમાજના લોકોને, હિતોને નુકસાન ન થાય એ રીતે સૌને સાથે રાખીને કોળી સમાજની પણ હું ચિંતા કરતો રહીશ। ત્યારે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે। જી રાજેન્દ્ર, જે પ્રમાણે ચોટીલામાં આ કોળી સમાજનું સંમેલન યોજાયું છે, મહાસંમેલન કહી શકાય, કેવી રીતે જોઈ શકાય આ સંમેલનને? એક તરફ 2019ની ચૂંટણીના પડઘમ ફૂંકાયા છે અને કોળી સમાજ દ્વારા આ મહાસંમેલન યોજવામાં આવ્યું છે। આ સંમેલનને બે પાસાથી જોઈ શકાય। જેમાં મહત્વનું પાસું એ છે કે રાજકીય પાસું, જેને લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એ લોકસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું સૌથી મોટું આ સંમેલન છે। મહત્વની વાત છે કે ગુજરાતમાં કોળી સમાજની 100% વસ્તી છે અને કોળી સમાજને લોકસભામાં નિર્ણાયક વોટ તરીકે ગણવામાં આવી રહી છે। એટલે કે લોકસભા ચૂંટણી પહેલા આ સંમેલન છે અને એમાં પણ કુંવરજી બાવળિયાના નેતૃત્વ નીચે આ સંમેલન યોજાઈ રહ્યું છે। એટલે કે ભાજપ માટે એક સારા સમાચાર છે કે અત્યાર સુધી જે કોળી સમાજ જે કોંગ્રેસના પડખે હતું, એ હવે ધીમે ધીમે ભાજપ તરફ વળી રહ્યું છે અને ભાજપને એને સીધો ફાયદો લોકસભામાં મળશે। અત્યારે અહીંયા જે સંમેલન સ્થાન છે ત્યાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમનું સંબોધન કરશે લોકોને, ખાસ કરીને સમાજના વિકાસ માટે અને સમાજમાં ખાસ કરીને બેરોજગારી અને શિક્ષણમાં સરકાર કેટલી મદદ કરી શકે એ પ્રકારની અનેક જાહેરાતો પણ વિજય રૂપાણી દ્વારા કરશે।
આ ઉપરાંત મહત્વની વાત છે કે સૌરાષ્ટ્રમાં 8 જેટલી લોકસભાઓ જે સીટ છે એમાં કોળી સમાજનું પ્રભુત્વ છે અને કોળી સમાજના વોટ નિર્ણાયક માનવામાં આવે છે, એટલે કે 8 સીટો બહુમતીથી જીતવા માટેનું આ એક જે સંમેલન છે એ મહત્વનું ગણવામાં આવે છે. આમ જોઈએ તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની સૌથી વધુ વસ્તી ધરાવતો કોળી સમાજને પોતાની પડખે ઉભી રાખવા માટે ભાજપ દ્વારા આ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેનું નેતૃત્વ કુંવરજી બાવળિયા કરી રહ્યા છે. જસદણ ચૂંટણીમાં જે કુંવરજી બાવળિયાનું જે શક્તિ પ્રદર્શન હતું એની બાદ આજે ચોટીલામાં જે સંમેલન મળ્યું છે એમાં એમની શક્તિ પ્રદર્શન જોવા મળી રહી છે. તેના આધારે એમનું આગામી જે રાજકીય જે સ્થાન છે એ પણ નક્કી થશે. જો કે સમાજ ઈચ્છી રહ્યો છે કે કુંવરજી બાવળિયાને જે રીતે કેબિનેટમાં સ્થાન મળ્યું છે, કોઈ પણ ધારાસભ્ય ન હોવા છતાં એમને કેબિનેટમાં ભાજપે જે રીતે સ્થાન આપ્યું છે એમને એક સન્માનીય ગણે છે અને ત્યારબાદ એ લોકો ભાજપના પડખે ઉભા રહેવા માટે તૈયાર થયા છે. આ ઉપરાંત બીજી મહત્વની વાત છે કે લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે કુંવરજી બાવળિયા આગામી દિવસોમાં ગુજરાતના સીએમ બને એ પ્રકારની ઈચ્છા લોકો પણ દાખવી રહ્યા છે. જી રાજેન્દ્ર, આભાર સમગ્ર માહિતી માટે. તો કોળી સમાજનું મહાસંમેલન કુંવરજી બાવળિયા સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી માટે પોતાનું આ સમાજનું પ્રદર્શન કરી રહ્યા છે. આ મહાસંમેલન ચોટીલામાં યોજાયું છે, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. એક એવો સમાજ કે જેના 17 જેટલા ધારાસભ્યો ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. 7 જેટલા ધારાસભ્યો કોંગ્રેસ અને 10 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે. જે સમાજ કોંગ્રેસ સાથે કમિટેડ રહ્યો છે એ સમાજને ભારતીય જનતા પાર્ટી દ્વારા નેતૃત્વ આપવામાં આવ્યું. કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને મંત્રી બન્યા. હવે કોળી સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી બાબત કહી શકાય, કારણ કે પ્રધાનમંત્રી પોતે આ સંમેલનને વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધવાના છે. ત્યારે શું ગુજરાતના રાજકારણમાં કોઈ ફેરફાર થશે? એવા પણ કેટલાક સવાલો ઉઠી શકે છે. કોળી સમાજ દ્વારા ચોટીલા ખાતે મહાસંમેલન કરવામાં આવ્યું છે. 1.5 લાખ જેટલા લોકો આ સંમેલનમાં ઉમટી પડ્યા છે. જે સમાજ 2000 સુધી કોંગ્રેસ સાથે કટિબદ્ધ હતો એ જ સમાજનું શીર્ષસ્થ નેતૃત્વ કહી શકાય તેવા કુંવરજી બાવળિયા હવે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારમાં મિનિસ્ટર થયા છે. ત્યારે ચોટીલા ખાતે 1.5 લાખ લોકો જેટલા મોટી જનમેદનીને ભેગી કરવામાં આવી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં 182 માંથી 28 બેઠકો પર કોળી સમાજનું વર્ચસ્વ છે. મુંબઈ રાજ્ય વખતે પણ દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનો દબદબો હતો. એક એવો સમાજ જેના 18 ધારાસભ્યો 2012માં ચૂંટાયા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 28 બેઠકો પર આ સમાજનું વર્ચસ્વ અને એ જ સમાજે ચોટીલા ખાતે મહાસંમેલનનું આયોજન કર્યું. 2017ની ચૂંટણીમાં 17 ધારાસભ્યો કોળી સમાજના ચૂંટાયા છે. 7 ધારાસભ્યો કોંગ્રેસમાં, જ્યારે 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા છે. ત્યારે આ સમાજના નેતા કુંવરજી બાવળિયાએ પોતાના સમાજને ભેગો કરી અને જાણે કોળી સમાજનું મહાસંમેલન ગુજરાતની આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શક્તિ પ્રદર્શન કરવાના મૂળથી કર્યું છે ઊભું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સના આધારે આ સંમેલનને સંબોધિત કરશે. ત્યારે ચોટીલા ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસ કોઈ પણ રાજકીય પક્ષ હોય ગુજરાતમાં જેનો ઉદ્ધાર કરનાર જો કોઈ સમાજ હોય તો તે ગુજરાતનો કોળી સમાજ છે. એક એવો સમાજ જેના 2017માં 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા. માની શકાય કે એકમાત્ર એવો સમાજ હશે જેના આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો સચિવાલયમાં નેતૃત્વ સંભાળે છે. કુંવરજી બાવળિયા તેમાંનું એક નામ છે. ત્યારે 2019ની ચૂંટણીને લઈને કોળી સમાજ દ્વારા ચોટીલા ખાતે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંબોધવાના છે. વિડીયો કોન્ફરન્સ મારફતે નરેન્દ્ર મોદી કોળી સમાજના આ મહાસંમેલનને સંબોધશે. 2017ની ચૂંટણીમાં 10 ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા, જે કોળી સમાજનું નેતૃત્વ કરે છે. ત્યારે 7 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા. કોળી સમાજની પરંપરાગત કોંગ્રેસની વોટ બેંક ગણી શકાય એ જ સમાજે પોતાનું મહાસંમેલન ચોટીલામાં યોજ્યું છે. કટોકટી બાદ ગુજરાતમાં કોળી સમાજ કોંગ્રેસ માટે દિવાલ બન્યો હતો.